જાણવા કરતાં સમજવું વધારે જરૂરી છે. આજે તમને જાણવાવાળા તો અસંખ્ય લોકો હશે, પણ સમજવાવાળા બહુ ઓછા લોકો હશે. તમને જ્યારે સમજવાવાળા લોકો ભલે ઓછા હોય, પણ જો કોઈ એવું વ્યક્તિ તમારું ક્લોઝ તમને મળી ગયું હોય ને, તો તમે ખૂબ જ ભાગ્યશાળી છો. આજે સંબંધોમાં તિરાડ શું કામ પડે છે? કેટલા વર્ષો જૂના સંબંધ હોય અને છેલ્લે જાતી જિંદગીએ સંબંધ તૂટે છે. એનું કારણ શું? તો કે સમજાતું નથી. એક ઉદાહરણ સિમ્પલ લઈએ કે તમે તમારા દીકરાને પાળી પોષીને મોટો કર્યો, અરે તમને પૂછ્યા વગર પાણી ન પીવે, પણ જ્યારે એ જ દીકરાના લગ્ન થાય અને આવનારી વહુ એ તો પારકી છે, એ જ્યારે તમારી ન થાય ત્યારે દીકરાએ ડિસિઝન લેવું પડે છે. અને દીકરો તમારી ફેવરમાં ન હોય ત્યારે તમને દીકરાનું ખોટું લાગે, દીકરું પીસાય છે કે હું શું કરું. અને ઘણા લોકો દીકરાને સમજી જાય છે ને કે ચાલો જે થવાનું હોય તે થાય, પણ મારો દીકરો છે એનો સંસાર તો સારો ચાલે છે, એ લોકો સુખી થઈ જાય છે. અને ક્યારેક દીકરાએ પણ જો એવું સમજી લીધું હોય ને કે ગમે તેમ તોય મારા માં છે, મારા પપ્પા છે. માતા પિતાએ હું જ્યારે નાનો હતો ને ત્યારે પોતે ભીને સૂતા અને મને કોળામાં સુવડાવ્યો છે, તો આ હું કેમ ભૂલું? પોતાના હાથથી આ રીતે મોઢામાં કોળિયો આપવું. ત્યારે કોઈ ચમચી નહોતી, 5 આંગળીએથી જ કોળિયા ભરાતા હતા. આ બધું જો દીકરો યાદ રાખે ને તો કદાચ દીકરો પણ મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવાનું ભૂલી જાય. પણ આ બધામાં શું છે? સમજણ જરૂરી છે. જો સમજવાવાળી વ્યક્તિ સારી હશે અને સમજશે તો તમારો સંબંધ ટકી ગયો. બાકી તો તમે ગમે એને પૂછો ને કે તમે ઓળખો છો? હા, એ તો હું ઓળખું છું, બહુ સારી રીતે ઓળખું છું. હા, એને તો હું જોઈ જ લઈશ. આવા લોકો પણ હોય છે. પણ ચૂઝ તમારે કરવાનું છે કે તમારે કેવા લોકો જોઈએ છે. ભલે તમારી જિંદગીમાં બહુ ઓછા લોકો હોય, પણ જો તમને સમજી શકે એવા હોય તો તમારો બેડો પાર. હવે તમે વિચારજો, અને તમે કઈ બાજુ છો? સમજણવાળા લોકો સંબંધમાં ખાટી જાય છે અને ગેરસમજણ ઊભી કરવાવાળા લોકો હંમેશા એકલા પડી જાય છે.